હમણાં હાથા દાદા બેઠેલા હતા, ઉકા દાદા, રામજી દાદા, વલ્લભ દાદા. એમાં આપણે કોઈક ભૂરિયા આવ્યા છે વિદેશી. એ ભૂરિયાએ પૂછ્યું કે હારો દાદા, યહાં સે જુનાગઢ કિતના હોતા હૈ? મને તો અંગ્રેજી નથી આવડતું, એટલે હું બોલું છું તો તમે સમજી જ જાઓ. એટલે ભૂરિયાએ એવું કીધું કે હારો દાદા, યહાં સે જુનાગઢ કિતના હોતા હૈ? દાદા પછી હાલ ભાઈ, આ ઘેરો દાને ભાઈ માથું છોડાવ્યું છે, દાને ભાઈ અહીંથી એક તો તડકો છે ને, જાઓ આમ આગળ હોય ખેવા મળી. અને ઓલા ભૂરિયાને એમ કે આ ભાષામાં નહીં મેળ આવ્યો, બીજી ભાષા બોલ્યો, હિન્દીમાં બોલ્યો, હારો અંખર, યહાં સે મારો જુનાગઢ જાણે કે કિતના કિલોમીટર હોતા હૈ? દાદા કે ભાઈ જાને ભાઈ માથું ચડાવ્યું છે, એક તો ઘેરેથી કંટાળીને આવે, જાવા દે ને ભાઈ તું. કે આને આ ભાષામાં નહીં મજા આવે, બીજી ભાષા બોલ્યો કે અહીંથી જુનાગઢ કેટલું થાય. પછી ઓલાને એમ ભૂરિયાને કે દાદાને મગજમાં નથી ઉતરતું ની જવાનું કહે છે, એટલે આપણે વિયા દે. એમાં ઉકા દાદા બોલ્યા, હે વલ્લભ, તને નથી લાગતું કે આપણે 70 વર્ષે હવે ભાષાઓ શીખવી પડે એમ? કે કાં? એ કે ઓલો 3 ભાષા વાપરીને ગયો, એકેય મગજમાં ન ઉતરી. પછી વલ્લભ દાદા બોલ્યા, જેમાં સૌ ને એમાં પીડાર્યો. કે કાં? એને 3 આવડતી હતી, એકેય કાયમ લાગી? સમજાય એને વંદન. જેમાં સૌ ને એમાં રહ્યો. માતૃભાષાની વાત છે આખી આ. કેમ કે આ તળપદી ભાષાની વાતું છે આ. તમને હું આખી કીધું ને મેં કે તમને એમ છે કે હિતેશ અંટળ આવ્યો ને તમને મજા કરાવે. ના ના મારા બાપ, આ તો મજા તમારી અંદર જ પડી. જો અત્યારે 200 રૂપિયાનો તમે ગોલો ખાવા જાઓ તાહડામાં, 200 રૂપિયાનો ગોલો કેવડો આવડો, આખું ઘર હું સમસી લઈને ખોતરે જ રાખો ને એમ થોડો ખૂટે. 200 નો આવ્યો હોય, ઈ 200 રૂપિયાનો ગોલો તમે ખાઓ તો એમ નો થાય, ઓડકાર નો આવે. પણ એ ગામમાં ઊભી બજારમાં કોઈ નાનો માણા એ લારી લઈને નીકળતો હોય, 2 ટાયરમાં હવા હોય કે ન હોય, પણ એ રંધાવાળો જે ગોલો આવતો એનો પછી આમ લાડવો બનાવે અને પછી જે એમ કલર નાખે, જ્યાં ધોળો થાય ત્યાં કલર નાખવાનો. લાલ ને લીલો 2 જ કલર, બીજો કલર ન હોય. જેમના હેલા તો એમને તમ શું જ જવાનું. આખા ગામમાં લારી ફરે, છેલ્લે ગોલો આવડો કોઈ હાવ ધોળો થઈ જાય ને, ઓલો ખીધે ને હવે આવા દે ને ભાઈ, તો ઈ ગોલો ધોળો થઈ જાય ને તો શું કરી? હાથ ધોઈ નાખવાને. તમે સમજ્યા આમાં? તો એ 500 રૂપિયા નહોતા, 2000 ની નોટ નહોતી, ખાલી આઠાના જ હતા. પણ એ આઠાના વાપરવાની મને તમને કદર હતી. મને માફ કરજો, આ વડીલોએ આપણને હાવ સગવડતામાં મોટા કર્યા ને, અગવડતામાં મોટા કર્યા, સોરી, આ વડીલોએ 30-35 વર્ષ પહેલા અગવડતામાં મોટા કર્યા, એટલે જ આ સગવડતાનું ભાન આવ્યું ને કે આ કરાય, આ ન કરાય, આ વસ્તુની જરૂર પડશે, આ થવું જોઈએ. અને અત્યારે પેઢીને હોય 100% સગવડતામાં મોટી કરી, અગવડતાનું મૂળ ભાન નહીં. નથી ચીઠીઓ લખીને વ્યા જતા, હવે હું નહીં આવું. એનું રીઝન હું તમને આપું. કેમ કે 30-35 વર્ષ પહેલા વડીલોએ જે આપણને મોટા કર્યા ને, એ પ્રેક્ટિકલી મોટા કર્યા છે. પ્રેક્ટિકલી એટલે કઈ રીતે કે અમે તો અમે ખેડૂત એટલે તો ભાઈ 18 વરણમાં આવે. એ અમને વળી ભાદરવા મહિના મકાઈ આવડી થઈ ગયું ને, હાથી આંકવાનું થઈ હોય રાપ ને, વાહ બાપા તમને કોઈ ખરોપિયાથી ઓલું હાથી દબાવે આવે ને અમને રાહે આપે ને, હાલે ઢાંટા કે આમ હાલ બળદ આંકવા મળે. એટલે અમે આંકતા, એટલે એકાદો જરી કે આમ તેમ ગયો ને વાહ 3-4 છોડવા ઉપડી જાય ને, એટલે મકાઈ હોતો આમ આખો છોડવો ઉપાડે ને ફૂડવું દઈને વાહ મારે. મૂળિયું અહીંયા કડે વાગે ને ડોડો અહીંયા માથામાં વાગે. પછી ખબર પડી ડબલ ડોઝની સરકાર આવશે કરી. બોલો, ઝીણું ત્યાંથી ખબર પડવા મળી. કેમ કે આ પ્રેક્ટિકલી છે ને. એમ ઘણા એવું કે વડીલોને કઈ ખબર નથી પડતી, વડીલોને નથી ખબર પડતી. એટલે વડીલોને ન ખબર પડતી હોત ને તો આ દુનિયાની આટલી જવાબદારીઓ મારીને તમારી માથી નાખીને જ ન ગયા હોય. ઘણા નથી કહેતા આ વડીલો આઠાનાની ટપાલ વાંચતા નહોતું આવડતું, આઠાનાની ટપાલ વાંચતા નહોતું આવડતું. તેની ઘેરે જાય તો એ કોઈક છોકરાને પૂછે, હે ભાઈ તમારી ઘેર છોકરો છે, ટપાલ આવી વળતો જવાબ દેવાનો છે બાપા? તો એ એક છોકરો આવે ટપાલ વાંચીને જાય ને ટપાલ લખીને પાછો વળતો જવાબ આપે. અત્યારે ક્યાંક વાંચવા જાય છે, લખવા જાય છે, ભણવા જાય છે, તઈ મને તમને આવડે. આઠાનાની ટપાલ વાંચતા દાદાને નહોતી આવડતી, તો એ અત્યારના છોકરાઓ એવું કે દાદાને બાને ખબર નથી પડતી. એટલે આઠાનાની ટપાલ વાંચતા નથી આવડતી, દાદો એન્ડ્રોઈડ ફોન મળ્યો વાપરો. હવે કેટલી ખબર પાડવી છે એને?
ખાલી એટલું જ પૂછે ગુજરાતી આવે, આપણે એમ કહીને હા તો હાલે. બોલો, ઈ દાદો બિચારો 4 વાગ્યામાં 4 વાગે જાગી જાય. 4 વાગે જાગી જવું એટલે આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે 5 પ્રકારના સ્નાન છે. આ લીટી અહીંથી ચાલુ કરું છું હું. 4 વાગે જાગી અને સ્નાન કરે ને દેવ સ્નાન કહેવાય. 5 વાગે જાગી અને સ્નાન કરે ને મુનિ સ્નાન કહેવાય. 6 વાગે જાગી અને સ્નાન કરે એને બ્રહ્મ સ્નાન કહેવાય. 7 વાગે જાગી અને સ્નાન કરે એને માનવ સ્નાન કહેવાય. 8 વાગ્યા પછી જે જાગીને સ્નાન કરે, આ મારું નથી હો, હું ઘરનું કોઈ દી લઈને નીકળતો જ નથી. ઋષિ મુનિઓનું છે એટલે ગેટે ન ઉભા રહેતા. 8 વાગ્યા પછી જાગી અને સ્નાન કરે ને રાક્ષસી સ્નાન કહેવાય. એટલે જ સાત્વિક વિચારો નથી આવતા ને. આ વડીલો 4 વાગ્યામાં 6 વાગ્યામાં જાગી હું કામ જતા, એનું રીઝન આપો. આપણે માની લો સુરત થી અમદાવાદ થી ગામડે આવવું હોય તો 4 વાગ્યામાં 3 વાગ્યામાં હું કામ વહેલા જાગી જાય? ગાડી હાંકવા હાટું. હાલો અત્યારે ટ્રાફિક ન હોય એટલે આડા ન પડે કોઈ. શું કામ? ટ્રાફિક ન નડે એટલે આપણે વહેલા જાગી જઈએ છીએ ને. એમાં વડીલો, આપણા ઋષિ મુનિઓ, આપણા સંતોએ મને તમને એક પરંપરા આપી છે કે 4 થી 6 ના ગાળામાં બ્રહ્મ મુહૂર્ત કહેવાય. એ બ્રહ્મ મુહૂર્ત ની અંદર નેગેટિવિટીની બુદ્ધિ હોતી હોય. એ 4 થી 6 ના ગાળામાં તમે જાગી જાવ ને એટલે સીધો ઈશ્વર તાર લાગે, ટ્રાફિક ન નડે. સમજાય એને વંદના. ટ્રાફિક નો નડ્યા એટલે 4 થી 6 ના ગાળામાં જાગી જતા હતા. અને 6 વાગે ઈ રેડિયો ચાલુ કરીને સુંદર મજાના પ્રભાતિયા સાંભળતા. હેજી અખંડ રોજી હરિતારા હાથમાં, હરી મારું ગાડું ક્યાં લઈ જાય, વૈષ્ણવજન તો જેને કહીએ જે પીડ પરાઈ જાણે રે, તારો છટક રંગીલો અલબેલા છેડલા. આ બધું આ એ શીખવાડીને ગયા. હવે અમુક 10 વાગે અમુક પેઢીઓ જાગે. 10-15 હજારનો બ્લેન્કેટ હોય, મોંઘામાં મોંઘો, વેતના રૂસડા વાળો, આમ હાથ ફેરો મારો દીકરો લહરી જાય. નીંદર તો આવતી ન હોય બાપ દીકરાને છોડી. એમાં ઓલા કાનમાં કાળા ડીટીયા ભરાયા હતા. એને કોના કાનમાં કેટલું સંભળાતું હોય છે? આપણે 10 ફૂટ શેટ હોય તો આપણને 10 ફૂટ શેટું સંભળાય. બોલો, એના કાનમાં શું વાગે? નકરું મ્યુઝિક જ વાગે. હવે એના કાનમાં લઈને આપણા કાનમાં નાખીએ મ્યુઝિક યુઝ થાય, ગીત જ આવે. ઝલક દીખલા આને ભાખરી ભેળું કરો, થારા દિવસો સડશે. આમાં આમાં રહેતામાં બધું ફઈને થાય. આમાં ઈ 4 થી 6 ના ગાળામાં વડીલો જાગી જતા, પ્રભાતિયા સાંભળતા, ઠાકરની પૂજા કરી અને કદાચ મંદિરના ઓટલે બેહતા તો એને 2 વસ્તુ એના જીવનમાં આવી ગઈ. હું? ધીરજ અને સંતોષ, જે આપણામાં નથી અત્યારે. ધીરજ અને સંતોષ એટલે હું? આપણે કદાચ ક્યાંક 4-5 લાખનું 10 લાખનું દેણું થઈ ગયું હોય ને તો બાપ શું કહે ખબર? કાંઈ વાંધો ને થાય દા ભાઈ, તો વર હારી ગયા, જિંદગી ક્યાં હારી ગયા. આને ધીરજ કહેવાય ને સંતોષી કહેવાય. અત્યારે આપણે નથી ભેગું નથી થતું એટલે એ એક દાદાને મારથી પૂછાઈ ગયું મંદિરના ઓટલે બેઠેલા દિવાળી ઉપર. પ્રદીપભાઈ મારથી કહેતા કે દાદા રામ રામ. રામ રામ આવી ગયા એમને મારા દીકરા દિવાળીઓ કરવા. મેં કીધું હા હો બાપા, આ તો ડોહો ફટાક્યા સેટા ફોડજો. મેં કાં? એ કે માણ કપા ભેળો થયો, આ નયા વી ગયા તો એ કપા ભેળો થયો, ડૂભાણું ઓળશે, ઘર હળગે. એની કરતા એ તો તમે દીકરાઓ આઠમે આવ્યાથી સેલ્ફી લઈને ગયા હતા, ઝૂકેગા નહીં. ત્યાં ઝૂકવું પડે, નકર આની વાંટું થઈ જાય સોમાં. આમ હાથ પેટીયું ઝૂક્યું હતું એટલે તમે લેરખડી લ્યો છો ને. મેં કીધું હવે આઈ છે, હવે બંધ થાવ ને. આવો સુરત, અમદાવાદ, મુંબઈ આવો, અમારા છોકરાઓ છે અહીંયા. મેં શું કરે? મોટા થાય. કેમ મોટા થાય? મોટા થવા મેલા થાય, અડધો ખાય છે ખાવા ન દે ને એટલે. મેં કઈ એવું થોડું હોય? ના એ તો મોટા થવા જ મેલા. મેં કેમ? કે જો ઘઉં અહીંથી જાય, બાજરો અહીંથી જાય, ઘાણીનું તેલ અહીંથી જાય, બકાલું અહીંથી જાય, ઘી અહીંથી જાય, કપાના પૈસા લોન ભરવાના અહીંથી જાય, અને છેલ્લે ઓલા સાહીના બવણા ભંભાઈ અહીંથી જાય. મેં ભંભા એટલે બવણામાં ન મોકલો સાહી? કે ના ઓલા હવા 2 લીટરિયા ઓલા પ્લાસ્ટિકના ભંભા નથી આવતા, એ ભરીને મોકલી અહીંથી. મેં કીધું કેમ બવણામાં ન મોકલો? કે ના એ કે બવણા ઢાંકણા ખુલી જાય, ઓલા ડ્રાઈવર ના પાડે કે ઓલા ઢાંકણા બંધ કરી દે ને ઠેઠ વ્યૂ થાય મુંબઈ બાજુ. મેં કીધું હા તો તમારે અહીં પ્લાસ્ટિકના ભંભા એ મળી રહે? કે ના જ્યાંથી ખાલી થતા હોય ત્યાંથી જ આવે ને. આ બધું બહુ અઘરું છે. આ પ્રેક્ટિકલી રીતે સાત્વિકતામાં મને તમને મોટા કર્યા છે. નકર આ 2 વર્ષનો કોવિડ ગયો તો કઈ ઓછા અટવાણા છીએ આપણે? કેટલા અટવાણા! હવે બધા અટવાણા, કરોડપતિ, રોડપતિ, મધ્યમ વર્ગ બધા અટવાણા. એમાં વ્યસની તો બહુ અટવાણા. મેં કાં ઠારી નાખી, બપોર પછી કાયમ લાગે ને મળવું જોઈએ ને ભાઈ.
આવડા ઘણા અટવાતા હતા. એમાં બે કટકા મોઢામાં નાખે, પડીકું વાળીને ખિસ્સામાં નાખી દે. મંગળવારે વળી પાછું પડીકું ખોલે, બે કટકા મોઢામાં નાખીને ખિસ્સામાં નાખી દે. વળી પાછું બુધવારે પડીકું ખોલે, તેની સાથે સટકોરા પાણી નાખે. મેં કીધું આ શું કર્યું? એ કે 3 દીથી આમ આવો હૂતો હોય ને જગાડવો પડે. એ મૂળમાં આવે પછી આપણે થાકી ગઈ ને ભાઈ. હો બોલો આવું કોવિડ નહોતો એ પેલા 5000ની કપડાના જોડ પહેરતા હતા, 5000ના બૂટ પહેરતા હતા, 5,000-5,000ના સ્પ્રે વાપરતા હતા. માતાઓ બહેનો 10,000-10,000ના વાળ સીધા કરાવતી હતી. બધું કોઈ નહોતું તૈયાર. કોવિડ આવ્યો તેમાં 2,000 રૂપિયા 500 રૂપિયાના બરમુડામાં નો 2 વર્ષ કાઢી નાખ્યા. સાત્વિકતામાં રહેવાનું છે. કા મોદી સાહેબ નો સૂટ હતો 4.5 કરોડમાં વેચાણો. ધોની ક્રિકેટર છે સાહેબ, ધોનીભાઈ, એનો 7.5 કરોડમાં વેચાણો. પણ આપણને એ નથી ખબર પડતી ગુજરાતના પુરુષોએ શું પાપ એવા કર્યા છે કે એના જીન્સના પેન્ટની, બુસ્કોટનું, ખમીસનું, પ્લાસ્ટિકની ડોલું ટબ જ આવે. બોલો, બ્રાન્ડેડ પહેરવાનું નથી, વિચારોથી બ્રાન્ડેડ બનવાનું છે. હે એટલે તો આખો તમામ સાર તમને જો ઈશ્વરે શિક્ષાપત્રી ખાલી આપી દીધો કે તમે આને અનુસરીને હાલશો એટલે તમારે ક્યાંય ઉપાધિ કર્યા જેવું. બાહે ધરી લીધી કે રોટલેથી દુખી ન હોવો જોઈએ, પૈસે ટોકે દુખી ન હોવો જોઈએ. તમે વિચાર તો કરો કેટલી બાહેધરી આપી તમે. આપણે કેટલા ભાગ્યશાળી છે કે ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાનના મંદિરો તમે જોવો, કેટલા દિવ્યથી ભવ્ય મંદિરો હોય. ભગવાન સ્વામિનારાયણ ભગવાને ખુદ એના હસ્તે સિદ્ધેશ્વર મહાદેવની સ્થાપના કરી. બધી સિદ્ધિઓને પામી જાય. એના દુઃખ તમે એના ચરણે મૂકી દો. બોલો,